આપણે એવું સાંભળ્યું છે કે જો સાહેબ ચા પીને નહીં આવ્યા હોય અથવા ઘરેથી ઝઘડો કરીને આવ્યા હોય તો બધી ભડાસ આપણા પેપર પર કાઢશે, મતલબ આપણું ચેકિંગ સ્ટ્રિક્ટ કરશે. પરંતુ એવું નથી હોતું. જે પણ ગુજરાત બોર્ડના પેપરમાં 4 to 5 સેક્શન્સ આવે છે એને અલગ અલગ સેક્શન વાઇઝ ટીચર ચેક કરે છે. ટીચરે ફક્ત ડેલીના 36 પેપર્સ જ ચેક કરવાના હોય છે, એટલે એમનું માઇન્ડ પણ ફ્રેશ હોય છે, કંટાળી નથી જતા. અને ફક્ત 6 કલાકની જ પેપર ચેકિંગની ડ્યુટી હોય છે અને વચ્ચે રિફ્રેશમેન્ટ્સનો બ્રેક પણ લઈ શકાતો હોય છે. આજે સપોઝ મેં સેક્શન એ ચેક કર્યું છે એક સબ્જેક્ટનું, તો કાલે મારો ટર્ન સેક્શન બીમાં આવશે અથવા સીમાં અથવા ડીમાં આવશે, પરંતુ સેમ સેક્શન હું એવરીડે ચેક નહીં કરીશ. એટલે તમારું ધ્યાન ફક્ત ને ફક્ત લખવા પર અને વાંચવા પર રાખો, નહીં કે બીજી બધી અફવાઓ પર કે પેપર કેવા ચેક થશે અને પેપર સાહેબના મૂડના અકોર્ડિંગ ચેક થશે અને અમારું રિઝલ્ટ એમના મૂડના અકોર્ડિંગ બનશે, જે વાત તદ્દન અસત્ય છે.